હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. માં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. તો આપણે જોઈએ છે ટીવાય બીકોમ સેમિસ્ટર 5 માં મેનેજમેન્ટ એકાઉન્ટ, અને એમાં પણ શું એમસીક્યુ આપણે જોઈએ છે. આની પહેલા આપણે એમસીક્યુ નો એક વિડીયો બનાવેલો હતો, એમાં 10 એમસીક્યુ મેં કરાવેલા હતા, અને આ બીજા આઈએમપી એમસીક્યુ છે 11 થી 18 બરાબર છે. તો આ એમસીક્યુ જોઈ લેજો. આ એમસીક્યુ કરશો તો પરીક્ષામાં જરા પણ તમને તકલીફ પડવાની નથી, બરાબર છે. બધા જ એમસીક્યુ ના પોઈન્ટ કવર થઈ ગયા છે, અને આપણે ગુણોત્તર વિશ્લેષણના જેટલા પણ વિડીયો મૂકેલા છે ને બધા જોઈ લેજો, પરીક્ષામાં એમાંથી જ આવશે, બરાબર છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. 11મી એમસીક્યુ જોઈએ. એક કંપનીની પ્રેફરન્સ શેર મૂડી 30,000 છે, ડિવેન્ચર 20,000 છે, અને ઇક્વિટી શેર મૂડી 2 લાખ છે. તો આપણે શોધવાનું છે ગિયરિંગ ગુણોત્તર. ગિયરિંગ ગુણોત્તર એટલે મૂડી ગિયરિંગ ગુણોત્તર શોધવાનું છે, બરાબર છે. તો સ્ટાર્ટ કરીએ. અહીંયા આપણે જવાબ 11મો. મૂડી ગિયરિંગનું સૂત્ર શું આવે? મૂડી ગિયરિંગ ગુણોત્તર બરાબર પ્રેફરન્સ શેર મૂડી વત્તા ડિબેન્ચર છેદમાં ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. ચલો, પ્રેફરન્સ શેર મૂડી આપણી પાસે કેટલી છે જોઈએ? 30,000 છે, તો અહીંયા લખી દઈએ 30,000. ડિબેન્ચર કેટલા છે? તો 20,000 છે, તો લખી દઈએ ડિબેન્ચર 20,000. ઇક્વિટી શેર મૂડી તો 2 લાખ રૂપિયા છે, તો છેદમાં લખી દઈએ 2 લાખ અને ગુણ્યા 100. યાદ રાખજો, મૂડી ગિયરિંગનો જવાબ હંમેશા ટકામાં આવશે, બરાબર છે. ચલો કેલ્સીમાં કરીએ. 30,000 વત્તા 20,000 ભાગ્યા 2 લાખ ગુણ્યા 100. 25% આન્સર આવ્યો. કેટલો આવ્યો? જો 25% છે, તો હા, ઓપ્શન બ એટલે કે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. 25% થઈ ગયો. સૂત્ર આવડશે તો આવડી જશે. ચાલો 12મો. એક કંપનીનો સંચાલન ગુણોત્તર 80% છે, વેચાણ 20 લાખ છે અને વેચાણ પરત 2 લાખ છે. જો આ કયો પોઈન્ટ આવ્યો? મેં તમને નહીં કીધેલું કે જ્યારે દાખલામાં વેચાણ અને વેચાણ પરત બંને સાથે આવે ને, તો વેચાણ પરતની રકમ વેચાણમાંથી માઇનસ કરી નાખવાની, અને પછી જે વેચાણ આવે એ વેચાણની રકમ લેવાની. એટલે કે આ 20 લાખમાંથી 2 લાખ માઇનસ કરો એટલે 18 લાખ રૂપિયા તમારું વેચાણ કહેવાય. કેટલા રૂપિયા કહેવાય? 18 લાખ તમારું વેચાણ કહેવાય. અને સંચાલન ખર્ચ 1 લાખ આપેલું છે, તો વેચેલ માલની પડતર શોધવાની છે. ચાલો તો અહીંયા આપણે લખીએ સંચાલન ગુણોત્તરનું સૂત્ર. જે સૂત્રના જવાબ આપેલો હોય ને એ સૂત્ર લખી દેવાનો. સંચાલન ગુણોત્તરનો આન્સર આપેલો છે. ચલો એનું સૂત્ર શું આવે? વેચેલ માલની પડતર વત્તા સંચાલન ખર્ચ છેદમાં વેચાણ ગુણ્યા 100. સંચાલન ગુણોત્તર અહીંયા 80% આપેલો. જો કેટલો છે? 80%. તો અહીંયા 80 અને ટકા એટલે ગુણ્યા 100 લગાવવાના એમ. હવે છેદમાં વેચાણ કેટલા લગાવવાના? તો જો 20 લાખ માંથી 2 લાખ જાય, 20 લાખ વેચાણ છે, માંથી 2 લાખ વેચાણ પર જ માઇનસ કરી નાખો એટલે 18 લાખ બચ્યા, એ અહીંયા આપણે વેચાણ લખી કાઢવાનું. વત્તા સંચાલન ખર્ચ તો જો આપણે અહીંયા આપેલા છે 1 લાખ રૂપિયા, તો અહીંયા 1 લાખ. અને વેચેલ માલની પડતર આપણે શોધવાની, એટલે બેઠી અહીંયા લખીએ વેચેલ માલની પડતર. ચલો હવે ક્રોસ ગુણાકાર કરીએ. 80 ગુણ્યા 18 લાખ. 80 ગુણ્યા 18 લાખ. જે જવાબ આવે એના ભાગ્યા 100 કરી નાખો એટલે 14,40,000 આવ્યા. જો પાછું બતાવજો. 80 ગુણ્યા 18 લાખ, જે જવાબ આવે એના ભાગ્યા 100 કરો એટલે 14,40,000 આવશે. એ હવે 1 લાખ છે, બરાબર. 1 લાખ આ સાઈડ છે, આ સાઈડ ઇક્વલ ટુ ની આ સાઈડ માઇનસ થઈ જાય, તો 14,40,000 માઇનસ 1 લાખ, તો 13,40,000 જવાબ આવશે. આનો જો જોઈએ આવે છે સંચાલન વેચેલ માલની પડતર આવી ગઈ. જો 13,40,000 આવી ગયો. જો કઈ હતો ની પાછી પર બતાવો. 80 ગુણ્યા 18 લાખ, જે જવાબ આવે એના ભાગ્યા 100 કરો અને એમાંથી 1 લાખ માઇનસ કરી નાખો, અને ઇક્વલ ટુ ની આ સાઈડ આવે એટલે 1 લાખ માઇનસ થઈ જાય, એટલે તમારો જવાબ આવે વેચેલ માલની પડતરનો જવાબ આવશે 13,40,000 રૂપિયા. થઈ ગયું. ચલો 13મો. હવે અહીંયા તમને એસિડ કસોટી ગુણોત્તર પૂછેલો છે. શું પૂછેલો છે? એસિડ કસોટી ઝડપી ગુણોત્તર નહીં આવે? ચાલો તો એનું સૂત્ર લખી દઈએ પહેલા. ઝડપી ગુણોત્તર બરાબર શું આવે? ચાલુ દેવા માઇનસ છેવટનો સ્ટોક માઇનસ દેવાદાર, અને એના છેદમાં આવે ચાલુ મિલકત માંથી માઇનસ કરવાનું. હા, ચાલુ મિલકત માઇનસ છેવટનો સ્ટોક. આ ચાલુ મિલકત છે. ચાલુ મિલકત માઇનસ છેવટનો સ્ટોક માઇનસ દેવાદારના છેદમાં ચાલુ દેવા. થઈ ગયો. ચલો જોઈએ હવે શું છે અહીંયા. તો અહીંયા તમને રોકડ આપેલી છે 10,000, તો આ પણ ચાલુ મિલકતમાં આવી જાય છે. અહીંયા આ ચાલુ મિલકતમાં 10,000 આવી જાય છે. તો 10,000 વત્તા બેંક શિલ્લક જો તમને 45,000 આપેલી છે, ચાલુ મિલકતમાં એ પણ આવી જાય, 55,000 થયા. અને તરત વેચી શકાય તેવી જામીનગીરી એટલે ચાલુ રોકાણ અહીંયા આપેલા છે 25,000, તો એ પણ લઈ લઈએ. 25,000 ચાલુ મિલકત એટલે 80,000 આવ્યા. અને અહીંયા પ્રવાહી દેવા એટલે કે ચાલુ દેવા એનું બીજું નામ આપેલું છે. ચાલો એટલે અહીંયા આપણે લખી દઈએ 80,000 ચાલુ મિલકત આપેલી છે, છેવટનો સ્ટોક નથી એટલે 0, દેવાદાર પણ નથી એટલે 0. ચાલુ દેવા એટલે કે પ્રવાહી દેવા જેનું બીજું નામ કહેવાય, બરાબર. પ્રવાહી દેવા જ કહેવાય એક જાતના.
1,20,000. ચાલો એ છેદમાં લખી દેવાના. ચાલો હવે 80,000 ભાગ્યા 1,20,000 એટલે 0.67 આવશે જવાબ. 0.67. અહીંયા પણ કેલ્સીમાં 0.666 એટલે 67 સમજી લેવાનું. જો 0.67 આવી ગયા ને, જેમ 1. આનો જવાબ કેમાં આવે? જેમ 1 માં આવે છે. ચલો એટલે આપણો જવાબ કયો આવ્યો? ઓ, આપણો સાચો જવાબ. ચલો હવે 14 માં આવ્યો. જો તમારે સૂત્ર આવડશે ને તો બધું થઈ જશે, બરાબર? સૂત્ર આવડવા જોઈએ ખાલી તમને. ચલો 14 માં જોઈએ. અબક લિમિટેડ માંથી નીચેની બાકીઓ આપેલી છે: શેર મૂડી, અનામત, અવાસ્તવિક મિલકત, ડિબેન્ચર અને ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારી એટલે ચાલુ દેવા કહેવાય. આ ડિબેન્ચર છે એ લાંબા ગાળાના દેવામાં આવે. કેમ આવે? લાંબા ગાળાના દેવામાં આવે. ચાલો ને હું પૂછેલું છે દેવા ઇક્વિટી ગુણોત્તર. ચાલો દેવા ઇક્વિટી ગુણોત્તરનું સૂત્ર લખીએ. દેવા ઇક્વિટી ગુણોત્તર બરાબર લાંબા ગાળાના દેવા છેદમાં માલિકી ભંડોળ અને ગુણ્યા 100. ચલો લાંબા ગાળાના દેવામાં શું આપેલું છે? એટલે કે લાંબા ગાળાના દેવા ખાલી જો ડિબેન્ચર આપેલા છે 5 લાખ. લાંબા ગાળાના દેવા એટલે શું આવે ખબર? ડિબેન્ચર અને લોન આવે ખાલી. ચલો માલિકી ભંડોળ. માલિકી ભંડોળનું બીજું નામ ખબર છે ને? શેર હોલ્ડરના ભંડોળ આવે. એનું સૂત્ર શું આવે? તો શેર મૂડી વત્તા અનામત માઇનસ અવાસ્તવિક મિલકત. ને શેર મૂડી, ઇક્વિટી અને પ્રેફરન્સ બંને લઈ લેવાની હોય એમાં માલિકી ભંડોળમાં. તો જો અહીંયા શેર મૂડી આપણે એક જ આપેલી છે, અરે 10 લાખ. 10 લાખ વત્તા અનામત 3 લાખ એટલે 13 લાખ થયા, માઇનસ અવાસ્તવિક મિલકત આપેલી છે 1 લાખ. ચલો એટલે 12 લાખ આવ્યા. તો 12 લાખ છેદમાં લખી દીધા. 5 લાખ ભાગ્યા 12 લાખ ગુણ્યા 100. 41.66 આવ્યું એટલે 41.67% કહેવાય. જો આવે છે આવી ગયો. 41.66% થઈ ગયું. જો બહુ ઈઝી છે. આ સૂત્ર જ ખાલી લખો. તમને ખાલી સૂત્ર ખબર હોય છે માલિકી ભંડોળ કોને કહેવાય, લાંબા ગાળાના દેવા કોને કહેવાય એટલે આવડી જાય. આ તો ચલો 15માં શું કીધેલું છે જોઈ લઈએ. પણ આ રહ્યું અહીંયા એક્સ કંપની ચોપડે કેટલી બાકીઓ નીચે મુજબ આપવામાં આવી છે: ઇક્વિટી, શેર મૂડી, સામાન્ય અનામત, કાયમી મિલકત, ચાલુ મિલકત, અવાસ્તવિક મિલકત. અને માલિકી ગુણોત્તર શોધવાનું. શું શોધવાનો? માલિકી ગુણોત્તર. ચલો અહીંયા આપણે માલિકી ગુણોત્તરનું સૂત્ર લગાવીએ. માલિકી ગુણોત્તર બરાબર શું આવે આનું સૂત્ર? માલિકી ભંડોળ છેદમાં આ સૂત્ર લગાવી દેવાનું બધામાં, કુલ વાસ્તવિક મિલકત ગુણ્યા 100. ચલો માલિકી ભંડોળનું સૂત્ર શું આવે બોલો? તો શેર મૂડી વત્તા અનામત માઇનસ અવાસ્તવિક મિલકત. ચલો શેર મૂડી કેટલી છે? જો આ રહી 40 લાખ. તો કેલ્સીમાં લખીએ આપણે 40 લાખ વત્તા અનામતો કેટલી છે? તો 60 લાખ. તો વત્તા 60 લાખ 47 લાખ થયા. ચાલો અવાસ્તવિક મિલકત જો માઇનસ કરવાની આ રહી 7 લાખ એટલે પાછા 40 લાખ ને 40 લાખ જ આવી ગયા, બરાબર છે? એટલે માલિકી ભંડોળ આપણે કેટલા મળી ગયા? 40 લાખ. હવે અડધાને છે ને આ કુલ વાસ્તવિક મિલકતમાં ખબર જ નહીં પડે કે ભાઈ કુલ વાસ્તવિક મિલકત કોને કહેવાય. કુલ વાસ્તવિક મિલકત એટલે શું ખબર? કે મિલકતના હેડિંગમાં જેટલી પણ મિલકત આવે ને એનો સરવાળો કરી દો, એમાંથી તમારી અવાસ્તવિક મિલકત હોય ને એ માઇનસ કરી નાખો એટલે તમને મળી જાય કુલ વાસ્તવિક મિલકત. ચાલો આપણા દાખલામાં જો મિલકત બે આપેલી છે, કાયમી મિલકત અને ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકત. ટોટલ 3 મિલકત આપેલી છે, બરાબર? તો 3 નો સરવાળો કરી નાખીએ. 85 લાખ વત્તા 15 લાખ વત્તા 7 લાખ એટલે તમારો જવાબ આવશે. જો તમારો જવાબ છે ને 1 કરોડ ની આજુબાજુ આવશે, બરાબર છે? 1 કરોડ ની આજુબાજુ. તો આપણે શું કરીએ? એમાંથી આ 7 લાખ માઇનસ કરીએ. મેં તમને નહીં કીધું 1 કરોડ 7 લાખ જેવો આવશે તમારો જવાબ? હવે મેં તમને નહીં કીધું કે આ 3 મિલકતનો સરવાળો કરવાનો, જેટલી મિલકત હોય બધી મિલકતનો સરવાળો કરી નાખવાનો, એમાંથી માઇનસ કઈ મિલકત માઇનસ કરી નાખવાની? અવાસ્તવિક મિલકત. તો આપણે કઈ મિલકત મળી જાય? છેદમાં વાસ્તવિક મિલકત મળી જાય. જો સિમ્પલ જ મેં તમને શીખવાડ્યું છે કે મિલકતોના હેડિંગ નીચે જેટલી પણ મિલકત આવે ને એ બધાનો સરવાળો કરો. જેટલી પણ મિલકત ખાલી મારી અવાસ્તવિક મિલકત માઇનસ કરી નાખો. ચલો 1 કરોડ 7 લાખ માંથી આ 7 લાખ આપણે જે હતા અવાસ્તવિક મિલકત ને માઇનસ કરી નાખીએ એટલે વાસ્તવિક મિલકત મળી ગઈ 1 કરોડ. ચલો 1 કરોડ આપણે અહીંયા લખી દઈએ. ચલો હવે 40 લાખ ભાગ્યા 1 કરોડ ગુણ્યા 100. 40% તમારો જવાબ આવશે. કેટલો આવશે? જો 40% આવે છે, આવી ગયા આપણે 40%. જો કેટલું ઈઝી હતું, આવડવું જોઈએ ખાલી તમને બસ સૂત્ર મૂકતા. ચલો 16મો આવ્યો. 16માં તમને જો સ્ટોક ઉઠલો શોધવાનો છે. શું શોધવાનો? સ્ટોક ઉઠલો એટલે કે સ્ટોક ચલન દર. ચલો તો એનું સૂત્ર લખી દઈએ. સ્ટોક ઉઠલો બરાબર વેચેલ માલની પડતર ના છેદમાં સરેરાશ સ્ટોક. આ એનું સૂત્ર આવે ને. ચલો વેચેલ માલની પડતર તમને આપેલી છે. વેચેલ માલની પડતર એ જ નથી આપી જો, પણ તમારા દાખલામાં વેચાણ આપેલું છે કેટલું? 8,50,000 અને કાચો નફો કેટલો આપેલો છે? 40,000. તો
તો આપણે શું કરીએ, વેચાણમાંથી એટલે કે 8,50,000 માંથી કાચો નફો 40,000 માઇનસ કરી નાખીએ. એટલે 8,10,000 પડતર મળી જાય કહેવાય. વેચાણમાંથી કાચો નફો માઇનસ કરો, 8,50,000 માંથી 40,000 કાચો નફો, એટલે વેચાણ માલની પડતર મળી જાય 8,10,000. ચલો સરેરાશ સ્ટોકનો સૂત્ર શું આવે? સરેરાશ સ્ટોક વત્તા આખરનો સ્ટોક છેદમાં 2. જો આખરનો સ્ટોક 2,10,000, શરૂઆતનો સ્ટોક 1,30,000. ચલો તો 1,30,000 વત્તા 2,10,000 ભાગ્યા 2 કરવાના એટલે સરેરાશ સ્ટોક મળી જાય 1,70,000. ચલો તો હવે 8,10,000 ભાગ્યા 1,70,000 એટલે આનો જવાબ આવશે 4.76 જેમ 1. આ વખતમાં આવે, વખતમાં ખબર ને, આનો જવાબ વખતમાં આવે. આવી ગયો, જોઈ લો. બહુ ઈઝી જ છે ને, જો આવી ગયો જવાબ 4.76 વખત. ચલો 17મો દાખલો. 17મા દાખલામાં દેવાદારનો ગુણોત્તર પૂછ્યો છે. જો દેવાદારનો ગુણોત્તર પૂછ્યો એટલે દેવાદારના ગુણોત્તરનું સૂત્ર લખી દેવાનું. દેવાદારનો ગુણોત્તર બરાબર શું આવે? દેવાદાર વત્તા લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા વર્ષના કામગીરીના દિવસો. ચલો દેવાદાર કેટલા છે? જો આ રહ્યા દેવાદાર 60,000 આવેલા છે, તો અહીંયા 60,000 લખી દઈએ. વત્તા લેણી હુંડી જો અહીંયા 4,000 આપેલી છે, 4,000 વત્તા 4,000. ચલો પછી વર્ષના કામગીરીના દિવસો જો આ રહ્યા 365, તો ગુણ્યા 365. હવે વેચાણ છે ને 7,30,000 આપેલો. જો અહીંયા કુલ વેચાણ 7,30,000 છે, પણ એમ કે છે કે એમાંથી 4/5 ભાગનું કયું છે? ઉધાર વેચાણ છે. તો કેલ્સીમાં લખવાના 7,30,000 ગુણ્યા 4/5 એટલે 5,84,000 તમારું ઉધાર વેચાણ છે. હવે અમને અહીંયા ઉધાર વેચાણનો કોઈ ઉલ્લેખ નહીં કરેલો હતો કે ભાઈ 4/5 ઉધાર વેચાણ છે, એવું કંઈ નહીં કરેલો હતો. તો આપણે છે ને કુલ વેચાણ 7,30,000 છે ને એ જ લખી કાઢતા. ચલો હવે કેલ્સી કરીએ. 60,000 વત્તા 4,000 ભાગ્યા 5,84,000 ગુણ્યા 365 એટલે 39.99 એટલે 40 દિવસ ટૂંકમાં કહેવાય. અને જો આવે છે આવું જો આવી લો, આવી ગયો ને 40 દિવસ. જો તમને સૂત્ર આવડશે ને કોન્સેપ્ટ ક્લિયર હશે ને તો દાખલા થશે, એટલું યાદ રાખજો. જો મારા કેવા જલ્દી જવાબ આવે છે, મેં ખાલી અહીંયા રકમ ઉતારેલી છે બસ, ને પછી આ MCQ ગણું છું. આમાં કઈ આવે જ નહીં પ્રિપેરેશન જેવું, કારણ કે સૂત્ર જ યાદ હોવા જોઈએ. આખું ચેપ્ટર સૂત્ર પર છે. ચલો 18માં તમને શું કહે છે કે ચોખ્ખા નફાની ગણતરી કરો. ચલો ચોખ્ખા નફાની ગણતરી કરો એટલે એ પણ આવડશે. ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર મૂકવાનું છે. ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર શું આવે આનું સૂત્ર? કયો ચોખ્ખો નફો આવે? તો વ્યાજ અને કરવેરા બાદ પછી, વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો છેદમાં વેચાણ, બરાબર ને, અને ગુણ્યા 100. ચલો જો આપણે કયો ચોખ્ખો નફો આવેલો જોઈએ તો જો આપણે 50% કરવેરાના આધીન એટલે 50% કરવેરો બાદ થઈ ગયો છે એમ. વ્યાજ તો બાદ થઈ જ ગયું છે પહેલે, પણ કરવેરો પણ 50% બાદ થઈ ગયો એટલે વ્યાજ અને કરવેરા બાદ પછીનો ડાયરેક્ટ તમને કેટલો આપ્યો? 33,750 અહીંયા ઉપર લખી દે, બેઠો આપેલો છે, ગુણ્યા 100 છેદમાં વેચાણ. તો જો વેચાણ અહીંયા તમને ઉલ્લેખ નથી કર્યો, જો અહીંયા ખાલી 3 જ વિગત આપેલી છે, વેચાણ નથી. પણ જો કાચો નફો 67,500 છે ને વેચેલ માલની પડતર 1,01,250 આ બંનેનો સરવાળો કરી નાખીએ એટલે વેચાણ મળી જશે. 67,500 વત્તા 1,01,250 એટલે આવશે 1,68,750. ચલો 33,750 ભાગ્યા 1,68,750 ગુણ્યા 100 એટલે આનો જવાબ આવશે 20% આવશે. કેટલો આવશે? 20%. જોઈ લો આવી જાય છે, આપણે ચેક કરીએ. આવી ગયો જો પૂરા અહીંયા. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ગુણોત્તર વિશ્લેષણના MCQ દાખલા વાળા પૂરા થાય છે, બરાબર છે. તો આટલા MCQ તમારે કરવાના છે, બરાબર છે. આમાંથી જ બેઠું આવી જશે બધું, બહુ ટેન્શન નહીં લેતા. સ્વાધ્યાયના જે MCQ છે ને એ જ કરી જવાના, પરીક્ષામાં એ જ બેઠા આવે, ઓડિટિંગમાં પણ ને એકાઉન્ટમાં પણ. અને પરીક્ષાના આગલા દિવસે પણ હું તમને જે આપા ને એ કરજો. અને તમને જો આપણા મોડેલ પેપર લેવા હોય ને તો હવે મોડેલ પેપર આપણે સ્ટાર્ટ કરી દેવાના છે, બરાબર. એમાંથી જ બધું આવશે. હું તમારી જે વિષયમાં કેટી હોય ને એ વિષય મને કહી દો. મેં અહીંયા મારો નંબર લખી દઉં છું 7433858780, બરાબર છે. VNFCના જે મોડેલ પેપર આવે છે આપણે જાતે જ બનાવીએ છીએ, બરાબર છે. મોડેલ પેપરમાં પરીક્ષાની જે તમારી પેટર્ન છે પેપર સ્ટાઇલ પ્રમાણે એ આવશે અને દરેક પ્રશ્ન તમને જવાબ સાથે મળી જશે, એટલે એમાં કંઈ ટેન્શન નહીં લેતા, બરાબર છે. ચાલ તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. હવે છે ને જો ગુણોત્તર વિશ્લેષણમાં એમ કંઈ બાકી નથી રહેતો. ગુણોત્તર વિશ્લેષણમાં બધું કરાવી નાખેલું છે, બરાબર. હવે રોકડ પ્રવાહપત્રક અને ભંડોળ પ્રવાહપત્રક. તમે રોકડ પ્રવાહપત્રકમાં આવે છે ને બધા જે વિડીયો મૂકા ને વિડીયો બધા જોઈ લેજો.
અને એમાં છે ને એક વૈદેહી લિમિટેડ વાળો દાખલો છે જે હું છેલ્લે મારો મૂકા, બરાબર છે. એ વિડીયો એટલો મોટો છે ને 1 કલાક ઉપર જાય છે અને એ વિડીયોમાં કેટલા ખાતા છે ખબર? 13 ખાતા છે. એ દાખલાની અંદર 13 ખાતા છે. તમારી ચોપડીમાં છે ને લગભગ 36મો નંબરનો દાખલો હશે વૈદેહી લિમિટેડ વાળો. એ કરીને જવાનો અને છેલ્લે મેં એ જે મૂકા ને એ જ કરજો. એ એવો દાખલો છે વૈદેહી લિમિટેડ વાળો રોકડ પ્રપત્રકમાં કે જેમાં તમારા દાખલાના બધા જ પોઈન્ટ કવર થઈ જાય. સ્ટોકની કિંમત છે ને ઓછી ગણેલી હોય એવો દાખલો, બોનસ શેર વાળો દાખલો, પછી કરવેરાની જોગવાઈ, વર્ષગાળાનો ડિવિડન્ડ, પછી સૂચિત ડિવિડન્ડ, પછી રિડીમેબલ પ્રેફરન્સ વાળો આરપીએસ વાળો દાખલો, બરાબર છે. એ આખો દાખલો છે ને એક જ એટલે આખા જે કોન્સેપ્ટનો જે બધા પોઈન્ટ છે તમારા ગુણોત્તર વિશ્લેષણ, એ આખો કોન્સેપ્ટ એ દાખલાની અંદર આવેલો છે ગુણોત્તર વિશ્લેષણ આપણે રોકડ પ્રપત્રકમાં, બરાબર છે. વૈદેહી લિમિટેડ વાળો દાખલો તો એ તમે કરશો ને એ યુટ્યુબ પર હું મૂકવાનો જ છું. એ તમે કરી લેશો ને એટલે તમારું આખું રોકડ પ્રપત્રક કમ્પ્લીટ થઈ જશે. અને પરીક્ષામાં એ જ દાખલો આવે છે, રિડીમેબલ પ્રેફરન્સ વાળા દાખલાઓ છે અને ભંડોળમાં પણ એ જ આવે. અને જો હું તો તમને એમ કહું કે ભંડોળમાં બહુ પડતા જ નહીં, હું તમને 2 ચેપ્ટર પાક્કા એટલા કરાવી દેવા અને કઈ આગળ ગુણોત્તર વિશ્લેષણ રોકડ પ્રવાહ, બસ એમાં તમે પાસ, બહુ બધું નહીં કરવા જતા, નહીં તો તમે કશે ના નહીં રહો. એટલું યાદ રાખજો, જેટલું પહેલે તમને આવડતું હોય ને એટલું પાક્કું કરો. હવે જે લોકો ટોપર છે, જે લોકો હોશિયાર છે, એ લોકો તો એ લોકોની રીતે કરશે અને માર્ક્સ લઈ આવશે. પણ જેનું એમ કેવું છે કે જેનું હજુ કાચું છે, બરાબર આવડતું ને યાદ નથી રહેતું, એ લોકો શું કરે ખબર કે આ એક ચેપ્ટર મેં જેવું મસ્ત બનાવેલું છે ને ગુણોત્તર વિશ્લેષણ, એ આખું તમે કમ્પ્લીટ કરી નાખો સૂત્ર જોઈને, સૂત્ર મૂકીને જ કરવાનું છે. અને રોકડ પ્રપત્રક કમ્પ્લીટ કરી નાખો. બસ 2 ચેપ્ટર પણ તમે કમ્પ્લીટ કરશો ને, હું તો કેવું 1 ચેપ્ટર પણ કરશો તો પણ તમે પાસ થશો. અને આટલું તમે, તમારું નસીબ કેવું છે ખબર કે 15 માર્કના તમને MCQ આવે છે, થોડી અંદર 5 ખાલી જગ્યા આવી જાય છે, તો પછી એને થિયરી આવે છે. તો પહેલા પ્રશ્ન અને ત્રીજા પ્રશ્નમાં, ચોથા પ્રશ્નમાં તમે પાસ થઈ જાઓ થિયરીમાં. અને વચ્ચે આ પેલો 14 માર્કનો દાખલો આવે કે પેલા 6 કે 7 માર્કનો ભાગ પડેલો એવા દાખલા આવે, એ કરી લેવાના આ ગુણોત્તર વિશ્લેષણ, એટલે એમ જ પાસ થઈ જશો તમે. અને રોકડમાં થોડીક એન્ટ્રી આપી દેજો એટલે પતી ગયું. એટલે એમાં બહુ કઈ ટેન્શન નહીં લેતા, બરાબર છે. અને આની થિયરી પણ તમને આપા. અને હું તમને કહું કે આ નંબર છે ને, જે સ્ટુડન્ટ મારા વિડીયો જોતો હોય ને સેમ ફાઈના, પોતાનું નામ લખીને છે ને આ નંબર પર મને વોટ્સએપ પર મેસેજ કરી દેજો ખાલી, બરાબર છે. અને જો તમે હજુ વોટ્સએપ ગ્રુપમાં મારે એડ નથી થયા તો એ પણ મને કહી દેજો કે વોટ્સએપ ગ્રુપમાં એડ કરવાનું છે સેમિસ્ટર 5 ના, એટલે એ પણ હું કરી નાખા, બરાબર છે. એટલે જરા પણ કઈ ચિંતા નહીં કરતા, મારી પર બધું છોડી દેજો, હું બધું તમને કરાવી દેવા, બરાબર છે. તમારો આભાર ફ્રેન્ડ્સ. હવે આપણે મળીશું રોકડ પ્રવાહના ચેપ્ટરમાં.